આ ભાઈને પૂછી લઈએ, એને ખબર હશે. ઉભો તો રાખ ભાઈ. એટલે હવે ભીખાભાઈ નું ઘર ક્યાં આવેલું છે? તમારે એનું શું કામ છે? એટલે ભાઈ અમે BM નેશનલ કોલેજમાંથી આવીએ છીએ અને ભીખાભાઈ નો છોકરો છે કે નહીં એને છે ને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, એમાં એનો પહેલો નંબર આવ્યો છે. હું વાત છે એ રખડું નો પહેલો નંબર આવ્યો? ચાલો હું એનું ઘર બતાવું. હાલો હું એનું ઘર બતાવું તમને. હા હા એનું ઘર આમ જો. પણ ભીખાભાઈ બેઠા ત્યાં વયા જાવ. હવે હું જાઉં. પણ એ ભીખાભાઈ હુતા લાગે ખાટલે. લા ભીખાભાઈ હુતા લાગે. એ ભીખાભાઈ જાગો જાગો. એટલે સાહેબ અમારે લોન ના હપ્તા બાકી નથી, અમારા જ બધા ભરાઈ જ ગયેલા છે. તમે કેમ પાછા આવ્યા? એલા ભીખાભાઈ અમે લોન માંથી નથી આવેલા, અમે છે ને BM કોલેજ માંથી આવેલા છીએ. ઠેક કોલેજ ના સાહેબ શું? આવો આવો બેહો. એ તું ફોન માં હું પડ્યો? પાણી બતાવી લા. જાવજો. ફોન મૂકની એક જણો ફોન માં રમતો હોય. કેમ સાહેબ છોકરાએ કઈ કોલેજ માં કાંડ કર્યા છે? ના ભીખાભાઈ તમારા છોકરાએ કઈ કાંડ નથી કર્યા, પણ તમારા છોકરાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, એમાં એનો છે ને પહેલો નંબર આવ્યો છે. સાહેબ તમારી કઈક ભૂલ થતી હશે. મારા છોકરાનો નંબર આવે જ નહીં, એના બાંધવામાં જ નંબર આવે, બાકી આ ભણવા ભણવામાં નંબર જ ન આવે. એટલે આને એના છોકરા પર ભરોસો નથી. એલા ભીખાભાઈ તમને એવું લાગે છે તમારો છોકરો હોશિયાર છે? હા જો ને પાણી લઈને આવ્યો, હોશિયાર હોય તો આવું પાણી લઈને આવે? હું હોશિયાર સાહેબ, આ પાણીનો ગ્લાસ એક લઈને આવ્યો, બે હસીન ફોન માં ધ્યાન હોય આનું. તમે શું કયો પાસ છો? એ નોળિયા તે એક્ઝામ આપી કઈ? હા ઓનલાઈન એક્ઝામ તો આપી હતી મોબાઈલમાં. પણ આ પાસ થાય એવું લાગતું જ નથી સાહેબ. ના ના ભીખાભાઈ તમારા છોકરાએ એક્ઝામ આપી છે અને એનો પહેલો નંબર આવ્યો છે. અને આ જો આ ડોક્યુમેન્ટ હું તમને આપું કે નહીં, એ ડોક્યુમેન્ટ છે ને કોલેજે લઈને આવજો ને જોઈનિંગ કરી લેજો. સાહેબ અમારે આને કઈ ભણાવવાનું થતો જ નથી, આને ખેતી કામ જ કરવાનું છે, આ બીજે કઈ હાલે એમ જ નથી. આ તમારું લઈ જાઓ પાછા બધા ફતવા. એટલે ભીખાભાઈ આ તો અમારું કામ હતું જ નહીં, એટલે તમને ઇન્ફોર્મેશન દેવા આવ્યા હતા, બાકી અમારે કઈ લેવા દેવા નહીં. તમે મોકલો કે ન મોકલો, અમે જઈએ તો હવે રજા લઈ. બાપા તમે તમારી જિંદગી બગાડી, હવે ભણે એને તો ભણવા ગયો. હવે તને ભણવા હું દે? તું એક જરો ફોન માં સ્પીડો સાની મણીનો પાણી વાળવા જાય ઉપર.